सूरत पुलिस ने ऑपरेशन बोगस डॉक्टर शुरू किया है और 36 घंटे में 64 स्थानों पर जांच करते हुए 3 थाना क्षेत्रों में 14 बोगस डॉक्टरों को गिरफ्तार किया है। सचिन गोलादरा और भेस्तान पुलिस स्टेशन क्षेत्रों में बोगस डॉक्टर बिना डिग्री के एलोपैथी दवाइयां दे रहे थे। सूरत पुलिस ने विभिन्न इलाकों में चेकिंग अभियान चलाकर अब तक कई बोगस डॉक्टरों को बेनकाब किया है। गरीब और श्रमिक परिवारों के जीवन से खेलते हुए ये बोगस डॉक्टर पैसे की कमाई कर रहे हैं। गोलादरा क्षेत्र से 7 बोगस डॉक्टर और भेस्तान क्षेत्र से 4 बोगस डॉक्टर तथा सचिन से 3 डॉक्टर गिरफ्तार किए गए हैं। पुलिस ने कुल 14 बोगस डॉक्टरों को गिरफ्तार कर क्लिनिक में विभिन्न दवाई का जखीरा भी जब्त किया है और मामले की आगे की जांच शुरू कर दी है। સુરત શહેરના માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર 2 સાહેબ અને ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં જે તે સ્થળોએ બોગસ ડિગ્રી અને ડિગ્રી વગરના અમુક ઇસમો ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું અને જે ઇલીગલ દવાઓ આપતા હોવાનું જણાઈ આવે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે અલગ અલગ ઝોન લેવલે અને ડિવિઝન લેવલે ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપેલી હતી, જે અનુસંધાને આઈ ડિવિઝન વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન આવેલા હોય એમાં પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી। એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 22 જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં આવી કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ 8 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 4 બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં 3 બોગસ ડોક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એવી બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા, તો એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા છે।